નમસ્કાર દર્શક મિત્રો, આજે રિકવરી ચેનલમાં હું તમને આજે કંઈક નવી પ્રેરણાત્મક વાતો કરવા જઈ રહ્યો છું. અહીં માત્ર સફળ લોકોની વાત નથી થતી, અહીં આપણે સફળતા અંદરથી કઈ રીતે લાવવા માટે કટિબદ્ધ છે તેની વાત થાય છે. સૌથી મોટો પ્રોબ્લેમ સમય નથી એવું નથી, યાદ રાખજો. સૌથી મોટો પ્રોબ્લેમ સમય નથી એવું નથી, કારણ કે દિવસના 24 કલાક દુનિયાના દરેક સફળ માણસને મળે જ છે. તો પછી ફરક ક્યાં છે? એક દિવસમાં તમે કેટલા લોકોના સ્ટેટસ જુઓ છો, રીલ સ્ક્રોલ કરો છો, કેટલી વાર મોબાઈલ અનલોક કરો છો, અને પછી જ્યારે પોતાના સપના માટે 30 મિનિટ કાઢવાની હોય ત્યારે આપણે કહીએ છીએ કે મને તો સમય જ નથી મળતો. સાચી વાત એ છે કે સમયની કમી નથી, પ્રાયોરિટીની કમી છે. જે વસ્તુ તમને મહત્વની લાગે છે એના માટે તમે સમય કાઢી લો છો. એક માણસ તરત કહેતો, એક દિવસ હું પુસ્તક લખીશ, એક દિવસ હું આ કરીશ, તે કરીશ, વર્ષો સુધી કહેતો રહ્યો, પરંતુ કશું લખ્યું નહીં એને. એક દિવસ એને સમજ્યો કે પુસ્તક લખવા માટે સમય મળતો નથી, સમયને બનાવવો પડે છે, મળતો નથી. દરરોજ 20 મિનિટ લખવાનું શરૂ કર્યું એણે. દરરોજની 20 મિનિટ આમ કરતા કરતા 1 વર્ષ પછી એના હાથમાં એક પુસ્તક આવી ગયું. વિચાર કરો, સમય બદલાયો નહોતો, ઘડિયાળ બદલાઈ નહોતી, ફક્ત એક નિર્ણય, ફક્ત એક ડિસિઝન, એક નિર્ણય બદલાયો હતો, અને એ નિર્ણય આખી જિંદગી બદલી નાખી. ઘણા લોકો મોટિવેશનને શોધે છે, પણ મોટિવેશન બહુ ટૂંકા સમય માટે હોય છે, પરંતુ ડિસિપ્લિન આખી જિંદગી હોય છે. જ્યારે મન એવું વિચારે કે આ કામ નથી કરવું, એ જ સાચી દિશામાં એ જ જઈને કરવું, અને એને રેગ્યુલર કરો. તાકાત નથી કોઈની કે તમારું ટેલેન્ટને બહાર ન પાડી શકે. કન્સિસ્ટન્સી જરૂરી છે. એક કડવી વાત સાંભળશો, તમારા સપનાઓને કોઈ બીજા પૂરા કરી શકે નહીં. તમે જ પોતાના હીરો છો, તમે જ મેજિકલ છો, તમે જ ચમત્કાર કરી શકો છો. એક દિવસ તમારે જ ઊભા થવું પડશે અને પોતાને કહેવું પડશે, બસ આજથી બહાના બંધ. જે દિવસે તમે બહાના આપવાનું બંધ કરશો એ દિવસથી તમારી સફળતાની શરૂઆત થઈ ગઈ હશે. આ માનજો. જે લોકો સમયની રાહ જુએ છે ને, તે માત્ર કેલેન્ડર બદલતા રહે છે, અને જે લોકો માઇન્ડ સેટ કરીને નિર્ણય લે છે એ લોકો ઇતિહાસ બદલે છે. The bad news is time flies. The good news is you are the pilot. એટલે કે ખરાબ સમાચાર એ છે કે સમય ઝડપથી પસાર થાય છે, પણ સારા સમાચાર એ છે એ સમયને કઈ દિશામાં લઈ જવો એ તમારા હાથમાં છે. ગુજરાતી વાચકો માટે એક પુસ્તક એટોમિક હેબિટ્સ જેમ્સ ક્લિયરનું બહુ સરસ છે, વાંચવા જેવું છે. તમે પણ સ્ક્રોલ કરી રહ્યા છો હજુ પણ? તમે પણ ધીરે ધીરે એક નાનું એક્શન લો. દરરોજ નાનું એક્શન, નાના તો 100% તમને પણ સફળતા મળશે જ. આજથી બાના બંધ કરજો. આપણે જ અહીંયાથી શરૂઆત કરવાની છે. શરૂઆત તમારે કરવાની છે, અને એને રોજ કરવાની છે. રોજ તમે શરૂઆત કરો, રોજ શરૂઆત કરીને લાગી રહો, એને વળગી રહો. બસ આજે આટલું છે. અહીં આપણે સફળ લોકોની વાતો નથી કરતા, અહીં આપણે સફળતા પહેલા માણસની અંદર શું બદલાય છે એની વાતો કરીએ છીએ. આજે આટલું જ. જોતા રહો, હસતા રહો. જેમણે આ ચેનલ સબસ્ક્રાઇબ કરી છે ICT ફોર યુ, તેમનો ખૂબ ખૂબ આભાર. અને જે વ્યુઅર્સ નવા છે, જે પોતાની લાગણી વરસાવશે, કમેન્ટ કરો, શેર કરો. ચોક્કસ દરરોજ કંઈક નવું વિચારો અને તેનો અમલ કરો. પ્રોફેસર CR નોટ ફિયર હંમેશા તમારી સાથે. જોતા રહો, હસતા રહો. બાય બાય. ટેક કેર.